We are live. Time check is 10:47 p.m. and who can tell USA and Manjore, Sandhyaben and Hirangi both are from USA. Amibin is from Canada and we are back with another topic. So topic છે સ્ટેન્ડિંગ ફોર્મ ઓન ડિસિઝન. સો આના રિલેટેડ અમે આજે વાત કરવા જઈ રહ્યા છે. આઈ નો એકચ્યુઅલી લાઈફમાં એટલી બધી સિચ્યુએશન આવીને બેઠે ને એના માટે આપણે રેડી પણ ના હોઈએ બટ સ્ટીલ એ તો આવવાની જ છે અને આપણે હેન્ડલ કરવાની જ હોય છે, રાઈટ? સો એવા ડિસ્ટ્રેક્શન એમ કહી શકીએ એને, રાઈટ? એ સિચ્યુએશનને સમટાઈમ આપણે ડિસ્ટ્રેક્શન કહી શકીએ છીએ અને એ ડિસ્ટ્રેક્શન ઓલવેઝ આપણે વેલકમ તો નથી જ કરતા પણ ઓલવેઝ કમ આપણી લાઈફમાં ઓલવેઝ આવતા હોય છે. અને આ વસ્તુ મેં કેમ આના માટે કહું છું, બિકોઝ કે જ્યારે આપણે એવી સિચ્યુએશન આવે ને તો આપણે જે ડિસિઝન લીધું હોય ને એની સામે આપણે ઊભા ના રહીએ, લાઈક જે આપણે એના વિશે વિચાર્યું હોય કે ના, આઈ હેવ ટુ ડુ એવરી સિંગલ ડે ધીસ ઓલ થિંગ્સ જે મેં ડિસાઈડ કર્યું હતું. બટ એવી સિચ્યુએશન આવે કે વી કાન્ટ ડુ ઇટ, આપણને ખબર હોય છે બટ સ્ટીલ. સો એવું નથી કે જસ્ટ નાની સિચ્યુએશન, ઇટ્સ મે બી ટ્રાવેલિંગ, મે બી સમ family function, maybe some health issue, or maybe more, right? સો આજે બસ એની જ વાત કરવા જવાના છે કે હાઉ ટુ સ્ટેન્ડિંગ તમારા જે પણ તમે ડિસિઝન લેવો છો જેના લાઈક ગોલ માટે, તો એના પર તમે એક જ એમ લાઈક સ્ટેન્ડિંગ કેવી રીતે રહી શકો, એના પર ફોર્મ કેવી રીતે રહી શકો, ના મારે કરવું છે એટલે કરવું છે, રાઈટ? સો that topic is really amazing. અને એ વસ્તુ રહી ને, રાઈટ, ઓલવેઝ એ પીપલને સક્સેસ મળે જ છે, 100% મળે, બિકોઝ દે આર નોટ ગિવિંગ અપ. એ લોકો એવું વિચારતા જ નથી કે મારે ગીવ અપ કરવું છે. દે આર ફાઇન્ડિંગ ધ વે. એકચ્યુઅલી મેં અમારા જે લીડરની મીટઅપ હતી, લાઈક મીટઅપ મીન્સ કે મીટિંગ એવરી અમે લાઈક મંથલી કરતા હોઈએ છીએ, તો ત્યાં મેં જ વસ્તુ સાંભળી. એમના જે રૂલ્સ હતા 131, રાઈટ? સો એમાં એવું જ હતું, ફાઇન્ડ આઉટ યોર પ્રોબ્લેમ્સ ફર્સ્ટ, કે તમને શું પ્રોબ્લેમ છે, એન્ડ દેન 3 વે તમે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો અને બેસ્ટ વે હોય ને એને એપ્લાય કરો. દેટ ઇઝ ધ થિંગ. જે ઉપરથી ગાઈડન્સ મળે છે, ઇટ્સ રિયલી અમેઝિંગ કે yeah, definitely everybody has a problem, everyone has problem. અને એ પ્રોબ્લેમ્સને જ કહ્યા કરે ને આ પ્રોબ્લેમ છે, પેલું છે, પણ આપણે સોલ્યુશન પર જ ફોકસ ના કરીએ તો ક્યારેય રસ્તો જ ના દેખાય આપણને, કોઈ દિવસ ના દેખાય. ત્યાં 3 રસ્તા ઊભા હશે બટ સ્ટીલ આપણે પ્રોબ્લેમમાં મેં તો આમાં કરવાની શું એમ ત્યાં અટકી જશું ને તો જે દરવાજા હશે ને તે પણ તમારાથી ઓપન ના થશે. સો ઓલવેઝ તમે તમારા જે ડિસિઝન હોય ને એના પર ફર્મ રહો, તો તમને એમ એક કરેજ મળશે એ બધા રસ્તા ફાઇન્ડ આઉટ કરવા માટે, રાઈટ? સો યસ, stay tuned. We will discuss more, but over to you, Amiben. થેન્ક યુ કિંજલબેન. હું અમિત દેસાઈ કેલગરી કેનેડાથી બોલું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. તો આજે જે અમે વાત કરવા જઈ રહ્યા છે કે સ્ટેન્ડિંગ ફોર્મ ઓન યોર ડિસિઝન. હું આ વાક્ય કેનેડામાં આવીને ત્યારે શરૂઆતના 15 દિવસમાં લગભગ એવરી ડે બોલતી હતી. કારણ શું થતું કે કેનેડા આવ્યા હોઈએ એટલે આપણી ડિગ્રી આ તે બધું ઇન્ડિયા મૂકીને આવ્યા હોઈએ, અહીં બધી શૂન્યથી શરૂઆત કરવાની હોય, એટલે શરૂઆતના 6 મહિના તો એમ જ એવરી ડે સવારે ઉઠીને એક જ ડિબેટ થતી હોય હસબન્ડ વાઈફ વચ્ચે, રહેવું છે નથી રહેવું, રહેવું છે નથી રહેવું. એટલે ઘણી વખત તો ઇન્ડિયાનું ક્લિનિક યાદ આવે, ઇન્ડિયાનું ઘર યાદ આવે, બધું થાય એમ. પછી આપણે વિચાર કરીએ કે કેમ આવ્યા હતા આપણે. તો હું
અમે ઘણા બધા ડોક્ટરો બધા સાથે આવ્યા હતા, મારા હસબન્ડ ને અમે બધા. તો હું બધાને વારંવાર કહેતી કે તમે બધા આવ્યા જ શા માટે? જો આટલું બધું હતું તમારી પાસે તો આવ્યા શું કરવા માટે? તો ડિસિઝન માટે ફોર્મ રહેવા માટે શું વિચારી શકાય? અમે બધા આમ સાથે રહેતા હતા, તો અમે રોજ બધા ભેગા મળીએ, એકબીજાના ઘરે બધા સાથે બેસીને 10-15 ફેમિલી બધા જમીએ મૂકીએ. એટલે બધા પછી એક જ ડિસ્કશન કરે, હા એ વાત ખરી છે કે આવ્યા શું માટે, શા માટે એમ. બધા પોતપોતાનો વાય તપાસો, કંઈક તો હશે ને, તો આવ્યા ને તમે ફોરેન કન્ટ્રીઝમાં, તો હવે શું એમ ડિસિઝન શું લેવાનું? એટલે હું બધાને એવું કહેતી કે જે વસ્તુ તમે ડિગ્રી તમારી કે જે જોબ તમારી તમે ઇન્ડિયામાં મૂકીને આવ્યા છો, એ જ જોબ ફરી પાછી મેળવવા માટે અહીંયા શું કરવું પડે તેનું લિસ્ટ બનાવો. કે ભાઈ મારે મારી ડિગ્રી પાછી મેળવવી પડે, ડૉક્ટરનું લાયસન્સ પાછું મેળવવું પડે, મારે આ કરવું પડે, તે કરવું પડે, તો તે જ કરો. તો કે એ કરવા જઈએ તો કે જોબ ના કરાય અમારાથી, એમ કે તો ના કરો. તો કે જોબ ના કરીએ તો ફી બહુ મોંઘી મોંઘી છે મેડિકલની, તે અમને મોંઘી પડે, પૈસા ક્યાંથી લાવવા, ડોલરમાં ફી ભરવાની, તમે કોઈ ઇન્ડિયાથી લાવો. તો કે હા તો પછી ઇન્ડિયામાં ઘર વેચીને પૈસા લાવવાના? મેં કહ્યું લવાય, કેમ ના લવાય? તો કે એવું તો કેવી રીતે કે ફોરેન કન્ટ્રીઝમાં આવ્યા ને પૈસા ઇન્ડિયાથી લાવવાના? મેં કહ્યું લાવવા પડે, ડિગ્રી જોઈતી હોય પાછી તો. કેમ કે મનમાં તો રંજ છે કે મારી ડિગ્રી અહીંયા કામની નથી. તમારે એ રંજને દૂર કરવા માટે શું કરવાનું? કિંજલબેને કીધું તેવું કે પ્રોબ્લેમ શું છે કે ભાઈ મારી ડિગ્રી જતી રહી, તેનું દુઃખ છે. તો એને પાછું લાવવા માટે સ્ટેપ્સ લખો. શું જોઈશે ભાઈ? સૌથી પહેલા પૈસા જોઈશે, પછી ચોપડા જોઈશે, પછી વાંચવું પડશે, મહેનત કરવી પડશે, મહેનત કરવા સમય જોઈશે. આ બધું લિસ્ટ બને પછી કે પણ કરવું કેવી રીતે? આ પૈસા આવી રીતે ના ગુમાવાય. એટલે હું પછી એ ડિસિઝન ઉપર એક વાક્ય એ લોકોને સમજાવ્યું. મેં કીધું જુઓ, જે ઘોડો પાડે અને ઘોડાને રેસમાં મૂકે તો રેસમાં ઘોડો દોડશે, માલિક તો નથી દોડવાનો ને. અને પૈસા જાય પણ ખરા. એને નથી ખબર કે મારો ઘોડો મને પૈસા જીતી આપશે કે હરાવી દેશે, બટ સ્ટીલ એને એના ઘોડા ઉપર ટ્રસ્ટ છે, તો એને પૈસા લગાવ્યા હોય છે અને પોતાના ઘોડાને ટ્રેનિંગ આપે છે, અને પછી ટ્રેનિંગના પણ પૈસા ખર્ચ્યા પછી એ ઘોડો રેસમાં જાય છે. અને માલિકને નથી ખબર કે મારો ઘોડો શું કરશે, પડી જશે કે દોડશે કે શું થશે ને. દોડશે તો કેટલી ઝડપે દોડશે કે 2-5 સેકન્ડ માટે હારી જશે, માલિકને નથી ખબર. જ્યારે આપણે મનુષ્ય જાત છીએ, કોઈ ડિસિઝન લીધું તો એ ડિસિઝન માટે જે પણ આપણે આપવું પડે, સમય, પૈસા, શક્તિ, બુદ્ધિ, જે કંઈ તમારું તમારે અંડર મૂકવું પડે, રેસનો ઘોડો પણ તમે પોતે જ છો. અને જે કંઈ એ એચિવ કરવા માટે તમને જોઈએ છે એ વસ્તુ પણ તમારી જ છે. તમે ઇન્ડિયાથી પૈસા લઈને આવો, તમારા જ પૈસા છે. તમારી પાસે બુદ્ધિ છે, તમારી જ બુદ્ધિ છે, રાઈટ? તમારો સમય તમે વાપરશો વાંચવા માટે, સમય પણ તમારો પોતાનો જ છે. તમારે ક્યાં વાપરવું એ તમારે નક્કી કરવાનું છે. આપણે રેસનો ઘોડો જો પોતે બની શકતા હોઈએ પોતાની જાત માટે, તો એના માટે કેટલો સમય લાગશે, શું શક્તિ જોઈશે, એ પછી ગૌણ બાબત થઈ જશે. કોઈ ફર્સ્ટ ટ્રાયલે બી પાસ થયું, કોઈ સેકન્ડ ટ્રાયલે પાસ થયું, કોઈને 5-6 ટ્રાયલ પણ લાગી પાસ થતા. પણ ડિસિઝન શું હતું? એ વસ્તુ જો મગજમાં સ્થિર રહે તો તમે કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પહોંચી વળે. હું દરેક ઇમિગ્રન્ટને આ વાક્ય વારંવાર કહું છું કે રેસનો ઘોડો પણ આપણે પોતે જ છીએ, અને દોડવું છે એ પણ આપણે જ દોડવાનું છે. ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું કે ના, હવે જોબમાં સર્વાઈવ નથી થવું, 9 to 5ના ગ્રાઇન્ડિંગમાં નથી જવું, એ ડિસિઝન પણ આપણું જ હતું. અને આપણે પોતે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ વુમન બનવું છે, બરાબર? એન્ટરપ્રિનર તરીકે આપણે આપણી નામના કમાવી છે, એ ડિસિઝન પણ આપણું જ છે. તો એના માટે જે કંઈક કરવું પડે, જે સમય લાગે, જે કંઈક આપણે શક્તિ મૂકવી પડે એ કામ માટે, એ તમામને આ એક બિઝનેસ તરીકે નહીં, અંદર આવ્યા પછીનો મારો અનુભવ કહું છું. જ્યારે આવ્યા ત્યારે મગજમાં એ જ હતું કે અમે એક એન્ટરપ્રિનર બનવા જઈ રહ્યા છીએ, અમે એક ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ વુમન બનવા જઈ રહ્યા છીએ. પણ જ્યારે અંદર આવ્યા ને ત્યારે ખબર પડી કે તમને કોઈ એક વસ્તુ પ્રત્યે
પેશન્સ હોય ને, પેશન્સ કે ભાઈ મને ડ્રોઈંગ પ્રત્યે મારું પેશન છે, કોઈકને એવું હોય કે ડાન્સ પ્રત્યે પેશન હોય, રાઈટ, કોઈને સિંગિંગ પ્રત્યે. પણ હવે અમારા બધાના માટે અહીં બેઠેલા જે અમે બધા છે ને, અમારા માટે ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ એ એક પેશનનો વિષય બની ગયો છે. અમને આમાં હવે કોઈ બી મુશ્કેલી આવે ને તો એ મુશ્કેલી નથી લાગતી. અમને એવું લાગે છે કે હવે આ વસ્તુએ અમે અટક્યા છીએ, આ જગ્યાએ અમે સ્ટક થયા છીએ, તો આનું સોલ્યુશન શું છે, એ અમને પેશન્સ લાગે છે. એનું કારણ તમને કહું, આ બિઝનેસમાં આવ્યા પછી બિઝનેસ શબ્દને અમે સાઈડમાં મૂક્યો છે, પણ આની ટ્રેનિંગ સાઇટ એટલી અદ્ભુત બનાવવામાં આવી છે કે અમારા કોમ્યુનિટી ગ્રુપ્સ એટલા અદ્ભુત બનાવવામાં આવ્યા છે કે જ્યારે અમે એ બધા માણસો જોડે જોડાયા ને, ત્યારે અમને અમારી અંદરથી ઝાંકીને, અમારી અંદર એક નજર નાખીને બહાર આવવાની એક તક મળી. અમને પોતાને પણ નહોતી ખબર જ્યારે જોડાયા ત્યારે કે આ બિઝનેસમાં આટલું બધું હશે. કદાચ કિંજલબેન મારા કરતા આગળ છે, એમને આ અહેસાસ મારા કરતા પણ વધારે હશે કે એમણે વિચાર્યું નહીં હોય કે દુનિયામાં આટલા બધા માણસો, આટલા બધા ઊંચા બુદ્ધિ લેવલના અને આટલી બધી ઊંચી ડિગ્રી વાળાને મારે મળવાનું થશે. આ બધાને જોડેથી એમના અનુભવનો લાભ અમને મળશે એવી અમારી ટ્રેનિંગ સાઇટ બનાવી છે, અને તે પણ ઘરમાં બેઠા બેઠા અમારા બાળકોને, અમારા પરિવારને સંભાળતા સંભાળતા. એના ઉપરાંત હજુ કહું તો એમાં કોઈ ડિગ્રી, એજ્યુકેશન, સર્ટિફિકેટ્સ, કોઈ વસ્તુ તમારી પાસેથી માંગવામાં નથી આવી. છતાં ચેલેન્જ પૂર્વક કહેવામાં આવ્યું છે કે તમે ટ્રેન થઈ જ જશો જો તમે આ ટ્રેનિંગ સાઇટને ફોલો કરશો તો. જો તમે કોમ્યુનિટીમાંથી તમારા લાઇક માઇન્ડેડ એક બે પીપલને ચૂઝ કરીને સપોર્ટ લેશો. કોમ્યુનિટી સપોર્ટ બહુ મોટો છે. તો જ્યારે અમે આ ડિસિઝન લીધું ને, ત્યારે ડિસિઝન આ હતું કે ભાઈ અમારે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ વુમન બનવાનું છે. પણ આ બિઝનેસે અમારા આ ડિસિઝનને પેશનમાં ફેરવ્યું, અને અમે આજે બધા એકબીજાની જોડે એટલા સારી રીતે જોડાઈ ગયા છીએ ને કે હમણાં જ અમે વાત કરતા હતા કે હવે નેક્સ્ટ આપણે ક્યારે મળવાનું છે એકબીજાને. ઝૂમ ઉપર તો રોજ મળીએ જ છીએ, હા, અને છતાં અમે એકબીજાને પર્સનલી નહીં મળીશું ને તો પણ આ બિઝનેસ ઘરમાં બેઠા બેઠા પણ ચાલવાનો જ છે. કદાચ કોઈના ફેમિલીના સંજોગ એવા હશે કે અમે ગ્રુપમાં ભેગા મળતા હોઈશું તો ટ્રાવેલ નહીં કરી શકે, તો નહીં આવી શકે, તો પણ કંઈ વાંધો નથી. કારણ કે બધી ટ્રેનિંગ સાઇટ તમારા ઘરના ઉંબરની અંદર બેઠા બેઠા તમે બધું જ શીખી શકો છો. એટલે અમે અમારા સમયને, અમારા ભગવાને આપેલા અમને એક તકને, કે ફાઉન્ડરને, કે અમારી આ કોમ્યુનિટીને અમે એટલો બધો આભાર માનીએ છીએ કે આ ડિસિઝનમાં ફર્મ રહેવા માટે થઈને જે પરિબળો તમને જોઈએ એ તમામ પરિબળો અમને અહીં પૂરા પાડવામાં આવ્યા છે. ફક્ત જરૂરત એટલી જ છે કે અમે આમાં અમારું કેટલું ઉમેરીએ, અમે આ તળાવમાં કેટલા ઊંડા ઉતરવા માંગીએ છીએ. જેટલું તમારી પાસે સમય વધારે હોય, જેટલો શક્તિ વધારે હોય, જેટલું તમે આ બિઝનેસને વધારે સમજી શકતા હશો, જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમે ખૂબ જ એક કહે ને કે લીડર બનવાના તમામ ગુણો તમે કેળવી શકશો. કદાચ જે અત્યારે અમારા લીડરો બેઠા છે એમને પોતાને પણ અંદાજ ન હતો કે એ લોકો આટલા બધા સ્ટ્રોંગ લીડર તરીકે ઊભા થઈ શકશે, પણ ઊભા થઈ ગયા એક જ વસ્તુ ઉપર કે જે ડિસિઝન લીધું એ ડિસિઝન ઉપર તમામ વ્યક્તિઓ ફર્મ રહ્યા, અને ટ્રેનિંગ સાઇટ ઉપર ટ્રસ્ટ કર્યો, મેન્ટરશિપ પ્રોગ્રામ ઉપર ટ્રસ્ટ કર્યો, પોતાની જાતને આગળ વધારવા માટે પોતાની જાત પર ટ્રસ્ટ કરીને તમામ શક્તિઓ આ કામને લગાડી દીધી, અને એ લોકો આગળ વધ્યા. તો મારા તરફથી એક જ કે તમે ડિસિઝન લઈ લો અને એ ડિસિઝનમાં ફોર્મ લો. ડિસિઝન લીધા પછી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે. એ સેકન્ડ સ્ટેપ સુધી તમે પહોંચો
પછી થર્ડ સ્ટેપ પર પહોંચતા વાર નથી લાગવાની. પણ એક વખત ડિસિઝન લો તો તમને આગળ વધવાની સુંદર તક લઈને અમે આવ્યા છીએ, અને એનો લાભ લેશો તો તમારું પણ ભવિષ્ય ઉજ્જવળ જ બનવાનું છે. થેન્ક યુ મારા તરફથી આટલું, કિંજલબેન. Thank you, Amiben. It was really amazing. Amazing. So, ટોપિક એટલો અમેઝિંગ છે ને કે શું શેર કરીએ ને શું બાકી રાખીએ એમ થાય. સો સ્ટેન્ડિંગ ફર્મ એટલે આપણે એક ડિસિઝન પોતાના માટે લઈએ છીએ. સમટાઈમ્સ શું થાય કે એમાં બધા એગ્રી પણ ના હોય, રાઈટ? અને સ્ટીલ આપણે એ ચોઈસ, આપણી પોતાની ચોઈસ સિલેક્ટ કરીને એક ડિસિઝન લઈ. દેટ મીન્સ કે કશું પણ એમ ચોક્કસ નથી, આપણે ખબર નથી, અનસર્ટેન છે, રાઈટ? એ વસ્તુ હવે ઇન ફ્યુચર શું થવાનું છે ને, વી ડોન્ટ નો. અને સ્ટીલ આપણે એના માટે એક સ્ટેપ લઈએ છીએ, રાઈટ? બટ વી નો કે આ બિઝનેસનું ફ્યુચર શું છે. વી બિલીવ કે વિઝન મારું આ છે. 5 યર પછી આ વસ્તુ મને મળવાની જ છે ઓલરેડી. વી નો ઓલ વેલ્યુઝ, રાઈટ? અને આપણે જે પાથ ચૂઝ કર્યો ને એના વિશે આપણને બધું જ ખ્યાલ છે, રાઈટ? સો કહેવાનો મતલબ એ જ છે કે આપણે એના પર ડાઉટ ના કરવો જોઈએ. જો તમે તમારા ડિસિઝન એક મક્કમ કરીને લો છો ને, તો જસ્ટ બિલીવ અને એના પર એમ વર્ક કરો. બિકોઝ તમે એ ચોઈસ તમારી પોતાની લીધી કે તમારે તમારા ફ્યુચર ક્રિએટ કરવું છે ફેમિલી માટે, રાઈટ? તો બસ એને કમિટ કરો અને એ જે ડિસિઝન છે ને એના માટે તમે વર્ક કરો. મોર ક્લેરિટી તમારા માઇન્ડમાં સ્ટાર્ટિંગ બિઝનેસ કરે ને એને ઝીરો નોલેજ હોય. દે ડોન્ટ નો કે આનું પોટેન્શિયલ શું છે આખું, રાઈટ? કેવી રીતે વર્ક કરવાનું છે, બધું ઝીરોથી શીખવાનું હોય છે. પણ ધીરે ધીરે બધી ક્લેરિટી મળી જાય, દેટ વે એ મોર સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર બનતું જાય, રાઈટ? સેમ એઝ ઇનર સ્ટ્રેન્થ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને ફોકસ આપે તમારા કંઈ પણ વર્ક કરવા માટે, જેમ મેં કાલે પણ વાત કરી હતી. અને તમારું કોન્ફિડન્સ, જેમ તમને ક્લેરિટી આવે ને એમ મોર કોન્ફિડન્સ વધતું જ જાય. ને વેન યુ ફીલ કોન્ફિડન્સ, દેન નો બડી કેન સ્ટોપ યુ. જે પણ તમે વર્ક કરતા હો ને એ કોન્ફિડન્ટલી અને ક્લિયરિટીથી બધું તમે કરી શકો. ક્લિયરિટી મીન્સ ક્લેરિટી હોય તમને પોતાની જાતને, રાઈટ? સો આ બધી વસ્તુ ક્યારે સ્ટાર્ટ થાય? જ્યારે તમે તમારા ડિસિઝન પર એક જ અડગ રીતે ઉભા રહે. એવું ડઝન્ટ મીન કે યુ આર બિકમિંગ સ્ટબન. આપણે કેમ નાના છોકરાઓને જોઈએ તો ના મારે આ જોઈએ છે સમથિંગ લાઈક દેટ. બટ આ તમે એના માટે કરો છો કે લાઈક તમારે ફ્યુચર, લાઈક ઇટ્સ ગુડ થિંગ યુ આર બિલ્ડિંગ, રાઈટ? ઇટ્સ નોટ એમ નથી કહેતા કે આ સારી વસ્તુ નથી. સારી વસ્તુ માટે ડેફિનેટલી વી ડોન્ટ ડુ, રાઈટ? બટ યા જે હેલ્પિંગ અધર્સ, આ બિઝનેસનો મતલબ જ એ છે કે તમે કોઈકનું ફ્યુચર બનાવવામાં હેલ્પ કરી રહ્યા છો, રાઈટ? અને ધેટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે. જે ઓલરેડી બિઝનેસ કરતા છે એની વાત કરું, રાઈટ? અને જે કરવા માંગે છે એને પણ સેમ ઓપોર્ચ્યુનિટી મળે છે કે લોકો ઘણા બધાને હેલ્પ કરી શકે છે એમનું ફ્યુચર ક્રિએટ કરવામાં. સો બહુ બધી વસ્તુ એવી છે કે આપણને પહેલેથી મળી જ નથી. માઇટ બી રિસ્પેક્ટ નથી મળી, માઇટ બી કોન્ફિડન્સ નથી મળ્યો, માઇટ બી નોલેજ ના હતું. હાઉસવાઈફ કશું જ ના ખબર હોય. ઇવન મેં અહીંયા આવીને ત્યારે મને પોતાને કશું નહીં ખબર કે ક્યાં કેવી રીતે શું કરવાનું. દરેક પ્લેસ પર ઇટ્સ ડિફરન્ટ થિંગ. વી નીડ એક્સપિરિયન્સ, તો જ આપણે કશું કંઈ કરી શકીએ, રાઈટ? કે અહીંયા આ રીતે વર્ક કરી શકાય. સમથિંગ કે લાઈક આપણે કશું ખરીદવું હોય ને તો બી આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ ક્યાં હોય. જોયું જ ના હોય તો કેવી રીતે ખ્યાલ આવે, રાઈટ?
અને કંઈ ને આપણે તમે જોયું છે લાઈક આપણે સ્ક્રોલ વિડીયો કરતા હોય ને તો ઘણા લોકો અહીંયા ઇંગ્લિશ બોલતા હોય ને ગુજરાતીમાં આપણે બોલે દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? એ જ વસ્તુ છે કે ક્લેરિટી ના હોય then people how they gonna understand you. જ્યારે તમે પોતે ક્લિયર હો, ક્લેરિટી હોય, તમારે પોતાના લેંગ્વેજમાં કરવાનું હોય તો તમને મોર કોન્ફિડન્સ થાય અને પછી તમે એના પર વર્ક કરી શકો, રાઈટ? એન્ડ જ્યારે તમે તમારી જાતને ટ્રસ્ટ બિલ્ડ કરો ને, લાઈક મોર બિલીવ કરો ને, દેન પીપલ ગોના બિલીવ મોર. અને એ જ રીતે તમે ગ્રોથ, સક્સેસ ને બધી જ વસ્તુ જોઈ શકો. જસ્ટ ઓનલી તમારા એક ડિસિઝન પર તમે એમ અડગ રહો, રાઈટ? નાવ ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે, સ્ટેન્ડિંગ ફર્મ ઓન ડિસિઝન. સો જીવનમાં આપણે ડિસિઝન તો આપણે બધા લેતા જ હોય છે, પણ એ ડિસિઝનને ટકાવી રાખવો એ જ આપણી એક સાચી હિંમત છે. બિકોઝ ઘણી વખત આપણે એક ચોઇસ તરીકે લેતા હોય છે અને થોડા વખત પછી આપણને એની અંદર ઘણા બધા ડાઉટ્સ ઊભા થાય છે. લાઈક આ સાચો નિર્ણય છે, કદાચ હું બદલાવી દઉં તો આ નિર્ણયને, રાઈટ? અને લોકો શું વિચારશે? અને ત્યાંથી જ આપણને આપણી એ સ્પોટ પરથી આપણને પોઝ મળે છે. સો મારા અનુભવની વાત કરું કે મેં પણ જ્યારે આ ફિલ્ડની અંદર જ્યારે મેં ડિસિઝન લીધો ત્યારે મારા માટે પણ ઇઝી નહીં હતું અને એ ડિસિઝન મારા કમ્ફર્ટ ઝોનની બહાર જ હતો. રિસ્કી પણ હતો બિકોઝ કોઈ દિવસ આપણે ઓનલાઈન પર કંઈ કર્યું નથી એટલા માટે. પણ એના માટે લોકોનું લાઈક ઓપિનિયનની જરૂર નહીં હતી કે આપણે કોઈની જરૂર પડે કે કોઈ આપણને કહે તો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ. સો કેટલાક લાઈક આપણે કોઈને પૂછવા જાય તો કેટલાક લોકો આપણને એમ જ કહેવાના છે કે આ ઇઝી નથી, વેઇટ કરો. પણ આ બધું વિચારવામાં ને આ બધું કોઈને પૂછવામાં આપણને ઘણા બધા ડાઉટ્સ આવતા હોય છે. સો મેં મારી જાતે જ મારી ઇનર વોઇસ મેં લિસન કરી કે શું મારું આ ડિસિઝન પર હું ટ્રસ્ટ કરી શકું? અને મને અંદરથી એવું ફીલ થતું હતું કે ના, હું કરી શકીશ અને હું કરાશ બિકોઝ આટલા બધા પીપલ કરે છે અને તે પણ ઓર્ડિનરી પીપલ જ છે, તો શા માટે હું નહીં કરી શકું? તેથી મેં નક્કી કર્યું કે મારે મારા ડિસિઝન પર લાઈક સ્ટ્રોંગ અડગ જ રહેવું છે, રાઈટ? કે મને જે કરવું છે ને તે હું બરાબર જ કરતી છે. અને જ્યારે તમે તમારા ડિસિઝન પર ફર્મ રહ્યો ને તો તમે મેન્ટલી સ્ટ્રોંગ બનો છો બિકોઝ તમે તમારું ડિસિઝન પોતે લઈ શકો છો. બિકોઝ આપણે આપણું ડિસિઝન જાતે નહીં લઈ શકીએ તો લોકો આપણને કંટ્રોલ કરે કે આપણે કેવી રીતે આપણી લાઈફ ઓપરેટ કરવાની છે, રાઈટ? સો એ જ એક ડિસિઝન હતું કે જે આપણને મેન્ટલી મને સ્ટ્રોંગ બનાવ્યું. અને બીજું કે કોન્ફિડન્સ બિલ્ડ થયો કે ના, મેં જે ડિસિઝન લીધેલું છે તે મેં બધું રાઈટ લીધેલું છે. અને ત્યાર પછી બધી ચેલેન્જીસ હેન્ડલ કરવાની પાવર આવ્યો આપણને કે એકલાથી પણ આપણાથી બધું જ કરી શકાય છે. અને ધીમે ધીમે એમાંથી જ આપણને ગ્રોથ મળવાની શરૂ થઈ શકે છે. સો ડાઉટ ને ટ્રસ્ટને આપણે વર્સિસમાં કરીએ ને તો ડાઉટ આપણને ઓલવેઝ પાછળ ખેંચે અને ટ્રસ્ટ કરીએ ને તો ઓલવેઝ આપણને આગળ લઈ જાય બિકોઝ આપણે તે રીતેનું જ આપણું માઇન્ડ સેટ થઈ ગયું હોય છે બિકોઝ આપણે તે રીતના જ આપણે વિચાર કરીએ છીએ. સો સક્સેસફુલ વ્યક્તિને આપણે જોવા જાય તો એ લોકોના ડિસિઝન પર ટફ જ હોય છે, પણ એ લોકો ઓલવેઝ એ લોકોની ફિલ્ડની અંદર કમિટેડ રહી કે એવરીડે કન્સિસ્ટન્સી આપીને જ એ લોકો આગળ રહેવાનું પસંદ કરે છે. સો આપણા ડિસિઝન પરફેક્ટ હોવા જરૂરી નથી, પણ આપણું બિલીફ સ્ટ્રોંગ હોવું જરૂરી છે બિકોઝ એના લીધે જ આપણે આપણા જજમેન્ટ પર ટ્રસ્ટ કરી શકાય અને લોકોની જે નોઇઝ હોય ને એને આપણે ઇગ્નોર કરી શકીએ કે જે કોઈ બોલે તેને આપણે સાંભળવાની કંઈ જરૂર નહીં હોય અને આપણા પાથ પર પણ આપણે કમિટેડ રહીએ કે આપણે જે જગ્યામાં જવાના છે ને એ જગ્યા પર આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે. સો આપણે જે ડિસિઝન લઈએ ને તે આપણી એક અંદરની એક શક્તિ છે અને એ શક્તિ આપણને આગળ સક્સેસ માટે લઈ જાય છે. સો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Sandhyaben. Okay. Hello friends, હું સંધ્યા બક્તા from California, USA થી, originally from India, સુરત, ગુજરાત. તમે બધા જાણો છો કે અમે અહીં જેટલા બેઠા છે તેટલા અમે બધા એક ડિજિટલ બિઝનેસના ઓનર છે. હું તમને આજે
અમારો ટોપિક છે આજે સ્ટેન્ડિંગ ફર્મ ઓન ડિસિઝન. યા એ તમારી જાત માટે ખૂબ જરૂરી છે કે તમે તમારા નિર્ણય સારું તમારે જાતે જ મજબૂત બનવું પડે છે. કારણ કે બીજાને સાંભળવા જશું તો આપણે કોઈ દિવસ કઈ નિર્ણય લઈ નહીં શકીએ આપણી સેલ્ફ માટે. તો હું એટલું કહેવા માંગુ છું કે તમે જે પણ કરો તે તમારી ઈચ્છાથી કરવાનું છે. બીજાને બહુ સાંભળશું તો આપણે કોઈ દિવસ કંઈ કરી નથી શકવાના ને ખાલી ફોલો અપ જ કરવું જીવનમાં. પણ આપણે જો આગળ વધવું હોય તો આપણે આપણી અંદર આપણી જાતને સાંભળવાની જરૂરી છે પહેલા તો જ આગળ વધાશે. જ્યારે હું પણ આ બિઝનેસમાં આવી ત્યારે મને પણ ઘણા લોકો મારી તો આ શરૂઆત જ છે. મને બહુ એક્સપિરિયન્સ નથી પણ હા મને અમુક લોકો કહે છે કે તમારથી આ કેવી રીતના થાય છે એમ. આ આવું તો કેવી રીતના કરી શકો એમ તમે સોશિયલ મીડિયા પર એડવર્ટાઇઝ કરતા છે લાઈક અમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અમે અમારા વિડીયો પોસ્ટ કરી અમારા બિઝનેસનું અમે માર્કેટિંગ કરતા છે. અમે બીજું રોંગ કંઈ નથી કરતા, રાઈટ? તો મને તો મારા ડિસિઝન પર આઈ એમ પ્રાઉડ ને મને છે કે હું આ કરી શકીશ. તેમ તમે પણ આ વિશ્વાસ રાખો ને તમારી જાત માટે તમારે આગળ વધવાનું ડિસિઝન લેવ. That be all, કિંજલબેન, over to you. Thank you, Hirangi and Sandhya. It was really amazing, right? So, definitely, કંઈ પણ વસ્તુ જોઈએ ને તો આપણે જ એક્શન લેવાની હોય છે, રાઈટ? આપણી લાઈફમાં કશું ચેન્જ જોઈએ તો ડેફિનેટલી સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી આપણે ઘણી બધી સ્ટ્રગલ જોઈએ એન્ડ ધેન પછી આપણને રિઝલ્ટ મળે. એવું નથી કે ઇફ યુ આર વોચિંગ અસ લાઈક પોસ્ટિંગમાં કે આટલી બધી સક્સેસ મળે છે એ બધી વસ્તુ, રાઈટ? બટ નો, બિહાઇન્ડ ધ સીન ઇટ્સ ઓલરેડી સિસ્ટમ વર્ક કરે છે, એની જોડે અમે વર્ક કરે છે, રાઈટ? અને એ વસ્તુ ફોર્મ જે આ ડિસિઝન કહેવાય ને એ ડિસિઝનના કારણે જ છે કે અમે બધું વસ્તુ હેન્ડલ કરી શકીએ છીએ. અને યસ, ઇટ્સ ઓનલાઈન, રાઈટ? ઇટ્સ ઓનલાઈન. દેટ્સ વાય ઇટ્સ વેરી સ્માર્ટ વર્ક. અને એવી જ રીતે અમે આગળ વધી રહ્યા છીએ. જેમ કહીએ ને કે હાર્ડવર્ક નથી કરવું પડતું, જસ્ટ સ્માર્ટ વર્ક કરીને અમે આગળ વધીએ છીએ. સો યા, ડિસિઝન ઇઝ યોર્સ કે તમારે કયા ટાઈપનું વર્ક કરવું છે, રાઈટ? અને ત્યાર પછી તમે એ ચૂઝ કરીને સ્ટેન્ડ રહો. એ ડિસિઝન પર તમે સ્ટેન્ડિંગ રહો, લાઈક કે તમે લોંગ ટાઈમ સુધી એમાં સક્સેસ મેળવી શકો. સો યુ હેવ લોટ્સ ઓફ ઓપ્શન માર્કેટમાં. આપણા લાઈક આપણે કહીએ કે માર્કેટમાં શાકભાજી લેવા જઈએ બહુ બધા છે અને આપણે જે ગમે તે આપણે ઉચકીને લાવીએ છીએ, રાઈટ? સેમ એઝ યુ હેવ લોટ્સ ઓફ opportunity. આજુબાજુ જ્યાં જોઈએ ત્યાં opportunity. Then you just need to decide કે which one you want to choose, and then પછી એનામાં તમે આગળ વધી શકો. ઇટ્સ યોર કેરિયર. એમ કહે ને, સમ પીપલનું કેરિયર સ્ટોપ થઈ ગયું હોય ને, then they can start again without experience, એમ કહે ને, રાઈટ? અને તમારું ફ્યુચર તમે ક્રિએટ કરી શકો, એમ કહી તો ચાલે, રાઈટ? સો ઘણા લોકો આટલા બધા ભણીને બેઠા હોય પણ કશું ના કરી શકતા હોય, બીકોઝ દે હેવ ફેમિલી. અને ફેમિલીનું વિચારીને એ લોકો એ લોકોનું જોબ બધી ક્વિટ કરી હોય, બીકોઝ એમને પ્રાયોરિટી ફર્સ્ટ એ જ વસ્તુ મૂકી હોય, રાઈટ? સો બહુ બધા એવા પીપલ છે કે ધે ડોન્ટ વર્ક બીકોઝ ઓફ ધેર ફેમિલી. બટ એવું બિલકુલ નથી કે એમનું રીઝનથી એ લોકો અટકી શકે એમ, રાઈટ? એ જ તમારા બિગેસ્ટ વાય છે કે તમે નવેસરથી શરૂઆત કરીને નવી જર્નીની શરૂઆત કરી શકો. ડેફિનેટલી તમે આમાં લર્ન કરશો બીકોઝ યુ ડોન્ટ હેવ એની એક્સપિરિયન્સ, રાઈટ? ઝીરોથી શરૂઆત કરો છો અને ઇટ્સ ટોટલી ચેન્જ.
બધા અહીંયા આયા છે ને એ લોકોએ નોટ માર્કેટિંગનો કોઈ જ ચોપડી ભણી નથી ને કશું જ નથી કર્યું, રાઈટ? દે સ્ટાર્ટેડ વિથ ઝીરો એન્ડ એ બધી વસ્તુ અહીંયા તમે જસ્ટ ખાલી ઓનલી $149 બધી વસ્તુ શીખો છો. લોટ્સ ઓફ તમે જોયા હશે કેટલા બધા એજ્યુકેશનના કોર્સ આ તે કેટલી બધી વસ્તુ એટલી મોંઘી હોય છે, રાઈટ? એન્ડ ધીસ ઇઝ ઓનલી જસ્ટ તમે લર્ન કરો છો માર્કેટિંગ પાર્ટ જે લાઈફ ટાઈમ માટે હોય છે. અને ડેફિનેટલી યુ આર અર્નિંગ, યુ આર બિલ્ડિંગ યોર ઓન બિઝનેસ, નોટ ફોર અધર્સ. ઘણા લોકો વર્ક કરે છે, રાઈટ? દે આર બિલ્ડિંગ એના બોસનું વર્ક કરીને પૈસા તો અર્ન કરે જ છે ડેફિનેટલી, પણ એ લોકો બીજા માટે બિલ્ડ કરી રહ્યા છે રાઈટ ના, રાઈટ? તો choose it what you want, think about properly and then decide, right? જેમ મેં તમને કીધું તેમ માર્કેટમાં બહુ બધી વસ્તુ મળે છે, તમારે કઈ બેસ્ટ લેવી છે કે પછી જે એવરીવન યુઝ કરતા હોય એ જ લેવી છે, રાઈટ? બીકોઝ સમટાઈમ્સ શું થાય, આપણને ફિયર થાય કે આ વસ્તુ તો કોઈ લેતું જ નથી, ઇટ્સ રિયલી ગુડ પણ નથી લેતું એમ. પણ કદાચ એ આપણા માટે ગુડ થઈ જાય. સો યા, જે તમે ડિસિઝન લેવા માંગો ને એના પર ફોર્મ રહીને આગળ રહો તો તમને ઇઝીલી આગળના સ્ટેપ મળી શકે, રાઈટ? સો વી હેવ કોમેન્ટ ટુડે. ઇટ્સ વૈશાલી બેન, સી ઇઝ વોચિંગ ફ્રોમ ઇન્ડિયા રાઈટ નાઉ. સો થેન્ક યુ સો મચ તમે વોચ કરી રહ્યા છો તો. અને we will back tomorrow with another topics, so stay tuned. And તમને કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ about the business, you can reach out any of us. Talk with about business વિશે જાણવા માટે ટોક કરો, જેથી કરીને તમને આઈડિયા આવે કે આ બિઝનેસ છે શું, એક્ઝેક્ટલી ઇન્ફોર્મેશન તમને મળી શકે, રાઈટ? So we will come back again tomorrow and bye for now. Thank you everyone. Bye. Shobita, Thank you. bye. Bye. Thank you.